થઈ ગયો તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો તો સ્વાગત છે ફરીથી મારા ન્યૂ વ્લોગમાં અને મારી ચેનલમાં. તો ગાઈઝ, આજે છે ગુરુવાર અને આજે હનુમાન જયંતિ છે, એટલે તમને બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો બસ અત્યારે ઓફિસથી જસ્ટ પાછો આવ્યો છું અને અમે લોકો બી જઈએ છીએ અત્યારે હનુમાન દાદાના મંદિરે, કે મમ્મી પપ્પા ગયા છે બહાર, એટલે હમણાં આવે એટલે જઈએ. અને રસ્તામાંથી ગાઈઝ રક્ષાને અને દેવિતને આજે તેડવા જવાના છે, એટલે એ બેને પિક કરીને અમે જવાના છીએ ટેબલી હનુમાન. દેવિતને લગાડવાનો છે પગે, એટલે જોતા રહીશું. તો ગાઈઝ, અત્યારે હું નીકળી ગયો છું પેટ્રોલ પુરાવવા, કેમ કે ગાડીમાં પેટ્રોલ પતી ગયું તો હાવ હતું જ નહીં. એમ કહેતા કંઈક બંધ પડે, એમ કહેતા પેટ્રોલ પુરાઈ દેવું સારું. અને મમ્મી પપ્પા આવે પહેલાં પેટ્રોલ પુરાઈ જાય અને રસ્તામાં ખોટી ન થાય, એટલે હું કહું ઘરે નવરો બેઠો તો એમ કહેતા પેટ્રોલ પુરાઈ આવું. તો બસ. અને ગાઈઝ, અમદાવાદમાં બહુ જ ગરમી છે, બહુ ખતરનાક ગરમી છે, એટલે બહાર ન નીકળતા બાપા બપોર. તો ચલો, પેટ્રોલ પુરાઈ દીધું છે આપણે, હવે ઘર તરફ પ્રસ્થાન કરું છું. મમ્મી પપ્પા આવી ગયા હોય તો ફટાફટ લઈને ને નીકળીએ હનુમાન દાદાના દર્શન કરવા. જો તો ફાઇનલી ગાઈઝ, હવે છે ને અમે રક્ષાને તેડી આવ્યા છીએ. તો જુઓ પાછળ રક્ષા મસ્ત આવી ગઈ છે. એન્ડ હવે અમે જઈએ છીએ ટેબલી હનુમાન. ટેબલી હનુમાન જઈએ છીએ હવે પગે લગાડવા દિવિતને. તો રસ્તામાં બહુ ટ્રાફિક છે ગાઈસ, કેમ કે હનુમાન જયંતિ છે ને, એટલે સિંગલ પટ્ટીનો રોડ છે ને બહુ ટ્રાફિક છે પાછી. શું કેવું પપ્પા? તો ચલો મળીએ ડાયરેક્ટ ટેબલી હનુમાનજી. થઈ ગયો. તો ફાઇનલી દર્શન થઈ ગયા છે અને બહુ સારા દર્શન કર્યા છે. અમને તો બહુ ભીડ હતી, પણ દિવેદને મસ્ત દર્શન કરાવી દીધા છે. શું કેવું? જો મસ્ત ચાંદલો બાંડલો કરી દીધો, ભગત દઈ ગયો છે. અત્યારે તો જવાનું છે આપણે બહાર. ક્યાં જવાનું છે હવે? આમાં કુલદેવીના મંદિરે જઈએ છીએ હવે. તો હવે આજ પૂનમ છે, એટલે સાથે સાથે અહીંયા નજીકમાં છે, એટલે જતા આવીએ. તો ચલો. બાપુ બાણ્યો છે. તો બસ હવે અમે નીકળી ગયા છીએ. મસ્ત આજનો દિવસ મસ્ત ગયો. પ્રસાદી અહીંયા લઈ લીધી. શું કેવું પપ્પા? મજા આવી ગઈ મમ્મી. ગુલાબ જાંબુ, તો આજના ગુલાબ જાંબુ, લાપસી ના બહુ મજા આવી ગઈ. છોલે ભટુરે, એટલે દિવિત ની મજા પડી ગઈ. આ તો હા, તો જો તો હાલો હવે આ રોવા મળ્યો છે, પેલા ઘરે પહોંચી જઈએ. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને બધા સૂઈ ગયા છે. તો આજનો નાનો વ્લોગ થશે, કેમ કે બધી જગ્યાએ બહુ ભીડ હતી એન્ડ બેટરી બી થોડીક ઓછી હતી, એટલે કંઈક વિડીયો શૂટ બહુ થયું નહીં. પણ તો બી આજનો વિડીયો તમને ગમે તો લાઈક કરજો,
કંઈક કહેવું હોય તો કોમેન્ટ કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. એન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મજા આવશે, નવા વ્લોગ આવશે, અલગ અલગ વસ્તુ થશે, તો જોતા રહીજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો સુધી બાય.